જય ગો માતા, જય દ્વારકાધીશ. અમર ભગતસિંહ ગૌ સેવા ગ્રુપ અમારે દિવાળી નિમિત્તે જે દાતાશ્રીઓ જે દાન આપ્યું હતું 23,000 રૂપિયા દાન આવેલું હતું. તો અમે આ 4 વીઘાની જાહેર રાખેલી છે લીલી. તો આજે દાળિયા હતા અને અત્યારે અમારા બધા આ બધા ગૌ સેવકો આવ્યા છે સેવામાં. અત્યારે બધા મિત્રો અત્યારે સમય બગાડી કિંમતી સમય બગાડીને અત્યારે આવ્યા છે સેવા કરવા. અને અત્યારે લીલું ઝાડ અમે ગામમાં નિરાધર ગૌ માતાને નાખ્યું અને રોજે રોજ આવી રીતના કોઈ લીલું છે અને ઊભું છે અને રોજે રોજ નાખે રાખશું. અને દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. દ્વારકાધીશ એને હર પર ખુશ રાખે. જય ગો માતા, જય દ્વારકાધીશ. પૂરા છોડ નાખજો. પોલિટિશિયન માં આપણો દીકરો કેવી તારા મને નીકળી જાય. હા તમારે બાંજો બોલ દવા નથી નાખી મારતો થઈ ગયો આ તો રેડી આવ્યો એક આ સમાધાન નો પણ પાડી દે પૂછો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. જય ગો માતા, જય દ્વારકાધીશ. અમર ભગતસિંહ ગૌ સેવા ગ્રુપ દિહોર. અમારે દિવાળી નિમિત્તે 23,500નું દાન આવેલું હતું. તો એ નિમિત્તે આજે અમે ઘાસચારો દિહોર ગામમાં નાખવામાં આવ્યો છે. અને સર્વેશ્વર ગોધામ કોબડી મહંત શ્રી જયદેવ ચંદ્રસ બાપુના આંગણે એક ટ્રેક્ટર નાખવામાં આવશે ના ગૌશાળામાં, અને એક સુંદરવન ગૌશાળા માખણિયા ત્યાં પણ એક મોકલવામાં આવશે. અને વધે એ બધું દિહોરમાં નાખશું. બીજું ખાસ નોંધી કે કોઈ પણ તમારા કમાણીનો 10મો ભાગ કોઈ પણ ધર્મના કાર્યમાં વાપરજો. અમે એમ નથી કહેતા કે અમારા ગ્રુપમાં જ નહીં, તમે કોઈ સબૂતરે કે કોઈ અનક્ષેત્ર કે કોઈ પણ ગૌશાળાએ તમારી રીતે તમે 10મો ભાગ કોઈ જગ્યાએ કાઢજો. અને નહીં કાઢો તો કોઈ પણ માર્ગથી દ્વારકાધીશ કોઈ પણ માર્ગથી તમારી પાસેથી લઈ લે છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.